તો દોસ્તો YouTube વિડીયોમાં કે બેકગ્રાઉન્ડમાં કે મ્યુઝિક કઈ રીતે લગાવવું તો તમે પણ અત્યારે જોઈ શકતા હશો કે મારો જે અત્યારે આ વિડીયો છે એને તમે બેકગ્રાઉન્ડમાં તમે જોશો તો તમને છે ને કે ઝીણો એવો છે ને કે થોડો કે મ્યુઝિકનો અવાજ આવતો હશે. તમે જોઈ શકો છો, સાંભળી શકો છો, ઠીક છે. તો દોસ્તો આ રીતે કે તમારે પણ છે ને કે તમારા YouTube વિડીયોમાં કે બેકગ્રાઉન્ડમાં છે ને કે મ્યુઝિક લગાવવું છે. દોસ્તો વિડીયો છે ને ખાસ છે ને કે પૂરો જોઈજો તો આવડમાં છે ને કે આપણે આગળ હું તમને એ જ શીખવાડું છું કે તમે પણ આ રીતે શીખ કે તમારા વિડીયોમાં કે તમારે બેકગ્રાઉન્ડમાં છે કે મ્યુઝિક લગાવવું હોય ને એ પણ નો કોપીરાઇટ મ્યુઝિક તો તમે છે ને કે આ તરીકેથી લગાડી શકો છો, ઠીક છે. તો દોસ્તો વિડીયોમાં છે ને કે આગળ વધતા પહેલા કે ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને છે ને કે ખાસ તમે સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને છે ને કે જરૂરથી લાઈક કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ ઉપર જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તો તમને આસન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડશું કે કઈ રીતે છે કે તમે પણ કે તમારા YouTube વિડીયોમાં છે કે તમારે પણ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક લગાવવું હોય તો તમે છે કે આસન તરીકેથી લગાડી શકો છો, ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરવી. તો દોસ્તો તમારે પણ કે તમારા વિડીયોમાં કે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિકને એડ કરવા માટે તમારે છે કે તમે જે પણ કે એપ્લિકેશન તમે ઉપયોગ કરતા હોય કે એડિટિંગ માટે તમારે છે ને એને ઓપન કરવાની છે, ઠીક છે. હું છે કે VN ને કે એપ્લિકેશનને કે ઉપયોગ કરું છું તો હું છે કે VN ને ઉપયોગ કરું છું એટલે આને હું ઓપન કરું છું. તો તમે પણ કે તમારી રીતે જે પણ તમે છે કે ઉપયોગ કરતા હોય તમારે ઓપન કરવાનું છે. હવે ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો કે VN તમે એપ્લિકેશન તમે ઉપયોગ કરતા હો તો તમારે કે વધારે સારું, ઠીક છે. હવે તમારે સિમ્પલી પછી તમે ક્યાંય પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરશો. તમારે છે કે ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીને કે તમારે જે પણ વિડીયોમાં કે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક લગાવવું હોય છે ને એને તમારે છે ને કે સિલેક્ટ કરી લેવાનું છે, ઠીક છે. તો તમે જોઈ શકો છો કે આવડો છે કે વિડીયો હું એક સિલેક્ટ કરી લઉં છું. તમારે સિમ્પલી કે જે પણ તમારા વિડીયોમાં કે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક લગાવવું એ તમારે સિલેક્ટ કરવાનું છે. પછી તમે જો તો આ રીતનો તમારો કે વિડીયો આવે, ઠીક છે. તમે જોઈ શકો કે આ રીતનો, ઠીક છે. તમે જોઈ શકો છો અત્યારે તમે જોઈશો તો આ પાછળ છે કે તમને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક નહીં સંભળાતું હોય, ઠીક છે. તમે જોઈ શકો છો, ઠીક છે. હવે તમે જો કે તમને છે ને કઈ ઓપ્શન જોવા મળશે, ઠીક છે. તમે જોવો તો હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો અહીંયા તમે જોવો તો તમને એક છે ને કે ટેપ ટુ એડ મ્યુઝિક કરીને એવો ઓપ્શન જોવા મળે છે, ઠીક છે. અથવા તો તમારે કે આમાં ટેક્સ્ટ પણ લખવો હોય તો પણ તમને જોવા મળે છે. પછી જોવો તો કે તમારે એકાદી કંઈક વિડીયોમાં કે બીજા આમાં કે તમારે એડ ફોટો કરવો હોય તો પણ છે, ઠીક છે. આપણે છે કે બેકગ્રાઉન્ડમાં કે મ્યુઝિકને એડ કરવું છે, ઠીક છે. તમે આ કે આ તમારે છે ને આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવું છે કે ટેપ ટુ એડ મ્યુઝિક કરીને તમારે સિમ્પલી કે આપણે આમાં માની લો કે એક સારું એવું છે ને કે મ્યુઝિક લગાવવું છે, ઠીક છે. સિમ્પલી આપણે કે ટેપ ટુ એડ મ્યુઝિક ઉપર ક્લિક કરશું એટલે આપણી સામે કે 3 ઓપ્શન ખુલે છે. એક જોવો તો મ્યુઝિક છે, પછી જોવો તો ઇફેક્ટ છે, પછી જોવો તો રેકોર્ડ છે. તો તમારે છે કે રેકોર્ડિંગ કરીને પણ કે તમારે એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો, અથવા તો તમારે ઇફેક્ટ આવે છે એ પણ થોડા લગાવવો હોય તો પણ તમે લગાવી શકો છો. અને પછી તમારે કે મ્યુઝિકનો ઓપ્શન આવશે તો તમારે સિમ્પલી કે મ્યુઝિક ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું મ્યુઝિક ઉપર ક્લિક કરો તમારી સામે બીજા 3 ઓપ્શન ખુલે છે. એક જોવો તો મ્યુઝિક છે, પછી જોવો તો ફેવરેટ છે, પછી જોવો તો માય મ્યુઝિક છે. તો તમારે સિમ્પલી કે તમારા કે માય મ્યુઝિકમાં એટલે તમારે જે ડાઉનલોડ કરેલા મ્યુઝિક હોય એ તમને અહીંથી જોવા મળે છે, ઠીક છે. એટલે તમારે સિમ્પલી કે માય મ્યુઝિકમાં ક્લિક કરવાનું છે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે આ રીતના ઓપ્શન ફરીવાર ખુલે છે. પછી જોવો તો મ્યુઝિક લાઇબ્રેરી કરીને તમારી સામે ઓપ્શન આવશે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું ક્લિક કરો છો તમારા બધા મ્યુઝિક છે કે તમે ડાઉનલોડ કરેલા હોય કે નો કોપીરાઇટ હોય એ બધા તમારા કે આવી જશે, ઠીક છે. આમાંથી તમારે જે પણ ઉપયોગ કરવો હોય ને એ કરી શકો છો, ઠીક છે. પરંતુ આમાં સીધો ઉપયોગ નથી કરવાનો, ઠીક છે. હવે તમારે છે ને કે શું કરવાનું છે એ પણ આપણે કે સાથે જાણીએ લે. હવે માની લો કે આમાંથી છે કે મારે બેકગ્રાઉન્ડમાં કે કોઈ પણ એક મ્યુઝિક છે હું એને કે સિલેક્ટ કરી લઉં છું, ઠીક છે. કે માની લો કે આ છે એને છે ને કે તમારે સૌથી પહેલા કે પ્લે કરીને અહીંથી કે પ્લે કરી લેવાનું છે, ઠીક છે. આ તમે જોઈશો તો આ રીતે છે કે તમારે પ્લે કરીને પહેલા જોઈ લેવાનું છે, ઠીક છે. પછી જો તો તમને યુઝનું ઓપ્શન જોવા મળે છે કે તમારે પ્લે એટલા માટે કે તમારે જે રાખવું એ જ છે ને મ્યુઝિક એટલા માટે, ઠીક છે. તો તમારે સિમ્પલી કે અહીંયા પ્લે કરીને પહેલા જોઈ લેવાનું છે. પછી તમને ઓપ્શન જોવા મળતો હોય છે કે યુઝ કરીને તો તમારે સિમ્પલી કે યુઝના ઉપર ક્લિક કરવાનું છે. હવે જેવું એના ઉપર ક્લિક કરવાનું તમે જોશો તો તમારે છે ને કાંઈ સિમ્પલી અહીંથી કટ કરવું હોય તો પણ તમે કરી શકો છો આ રીતે. અને પછી તમને છે ને કે વોલ્યુમ અહીં તમે જોશો તો 100 છે, ઠીક છે. આને છે ને થોડોક ઘટાડવાનું છે આપણે, કારણ કે આપણો વિડીયો હોય એનો અવાજ સારો આવવો જોઈએ અને બેકગ્રાઉન્ડમાં છે ને ખાલી ઝીણો આવવો જોઈએ, ઠીક છે. અવાજ એટલા માટે છે કે આને તમારે એડજસ્ટ પ્રમાણે છે કે તમારે જેટલો રાખો એટલે તમે રાખી શકો છો, ઠીક છે. આને હું છે અત્યારે
કે 5 રાખી દઉં અથવા 4 3 રાખી દઉં છું, ઠીક છે. પછી તમે અહીંથી પ્લે કરીને કે જોઈ શકો છો, ઠીક છે. એટલે નોર્મલ અવાજ આવવો જોઈએ. આપણો જે બોલવી એ તો સાફ અવાજ આવવો જોઈએ. અને પાછળ બેકગ્રાઉન્ડમાં છે ને કે થોડોક અવાજ આવવો જોઈએ, બહુ વધારે નો આવવો જોઈએ. કારણ કે આપણે જે બોલવી એ અવાજ છે ને કે પછી નહીં સંભળાય, ઠીક છે. એટલા માટે તો આ રીતે છે કે તમારે કે આ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક હોય એનું છે ને કે 3 થી 5 થી 10 લગીનમાં રાખી દેવાનું છે, ઠીક છે. 100% હોય એમાંથી. અને પછી તમને જે ખરાની નિશાની દેખાય છે એની ઉપર ક્લિક કરવાનું છે આ રીતે. અને તમે જુઓ તો આપણું છે કે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક લાગી ગયું, ઠીક છે. હવે તમે આને પ્લે કરો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે તો તમારા પાછળ છે ને કે વિડીયોમાં કે ઝીણો ઝીણો અવાજ બેકગ્રાઉન્ડમાં કે મ્યુઝિકને સંભળાય છે તમારે કે એડ કરવું હોય બેકગ્રાઉન્ડમાં તો તમે મ્યુઝિકમાં આ રીતે બેકગ્રાઉન્ડ કરી જે શકો આપણે છો, ઠીક છે. લગાડ્યું અત્યારે મ્યુઝિક તમે એવું મારો હોય, ઠીક છે. વિડીયો જોવો તો તો દોસ્તો આ રીતે કે તમારે પણ કે તમારા યુટ્યુબ વિડીયોમાં છે કે તમારે બેકગ્રાઉન્ડમાં કે મ્યુઝિક લગાવવું હોય તો તમે આ રીતે લગાવી શકો. મેં તમને કે આસાન તરીકેથી બધું શીખવાડી દીધું. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે તમારા વિડીયોમાં કે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિકને તમારે એડ કરવું હોય તો તમે છે કે આ રીતે કરી શકો છો, ઠીક છે. અત્યારે તમે મારો વિડીયો જોવો તો પણ તમને કે બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સંભળાતું હશે, ઠીક છે. તો મેં પણ કે આ રીતે કે હું મારા વિડીયોમાં કે એડ કરું છું, ઠીક છે. તો આઈ હોપ કે તમને હવે આવડી ગયું હશે કે તમારે પણ કે તમારા વિડીયોમાં કે બેકગ્રાઉન્ડમાં કે મ્યુઝિકને કે એડ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.